સંજેલી મુકામે માનવ અત્યાચારોનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રીની અનોખી પહેલ। સંજેલી મુકામે માનવીય અત્યાચારનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અનોખી પહેલ। દાહોદ જિલ્લાના સંજેલી મથકના ઢાળસીમાળ ગામની મહિલાને અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવી માનવજાતને શરમાવે તેવું કૃત્ય 15 જેટલા ઈસમો દ્વારા કરવામાં આવ્યું। આ ઈસમ પર દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ આ તમામ અપરાધીઓને કાયદાકીય રીતે પગલાં લઈ કાર્યવાહી કરાઈ। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ પીડિત મહિલાને પુનર્વસન કરવા માટે સૂચન આપેલું। આ પીડિત મહિલા ગરિમાભેર જીવી આત્મનિર્ભર બની શકે તેમજ આ પીડિત મહિલા આર્થિક રીતે કોઈપણ વ્યક્તિ પર નિર્ભર ન રહે તે માટે ગુજરાત પોલીસને સૂચન કરેલું। તે અનુસંધાને ડીજીપી વિકાસ સહાય શર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે પીડિત મહિલાનું જ્યાં પિયર આવેલ તે ફતેપુરા ગામ બસ સ્ટેશન પાસે આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલની દુકાન ખોલવામાં આવેલ। આ દુકાનનું એગ્રીમેન્ટ સ્થાનિક જાલોદ ઝોનના ડીવાયએસપી પી પટેલ એસપી પટેલ દ્વારા 11 મહિનાનું ભાડું એડવાન્સ ચૂકી દુકાનનું ભાડું ચૂકવી માનવતા દાખવી। તે ઉપરાંત મહિલાને 1 મહિના સુધી ચાલે તેટલું ફ્રૂટ અને વેજીટેબલ ઉપલબ્ધ કરવાની જવાબદારી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। તેમજ મહિલાને કોઈ હેરાન પરેશાન ન કરે તે માટે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા। આ સીસીટીવીનું સંચાલન ફતેપુરા પોલીસ મથક દ્વારા કરવામાં આવનાર છે। તેમજ ફતેપુરા ફ્રૂટ અને શાકભાજીના હોલસેલ વ્યાપારીઓ દ્વારા મહત્તમ ડિસ્કાઉન્ટ આપી મહિલાને સહાય આપવાની બાંહેધરી આપવામાં આવી। આ પીડિત મહિલા માટે આત્મનિર્ભર શોપ ખોલવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહી પીડિત મહિલાને હાથે દુકાનનું મુહૂર્ત કરાવ્યું। પોલીસે પીડિત મહિલાને બહારે આપતા આ મહિલાના ચહેરા પર અનોખી ખુશી તેમજ પોલીસ પ્રત્યે અનેરું સન્માન જોવા મળ્યું। દાહોદ પોલીસ જિલ્લા અધિક્ષકની આ સુંદર પહેલ પ્રત્યે લોકમુખે પોલીસની કામગીરીની ચોતરફ પ્રશંસા કરવામાં આવેલ। દાહોદ જિલ્લા ખાતે સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામે 29 તારીખના રોજ જે 28 તારીખના રોજ જે ઘટના બનવા પામેલ હતી એ ઘટનાના અનુસંધાને આપ સૌ વિદિત છો એમ પોલીસ દ્વારા 12 આરોપીઓ ત્યારે જ પકડી લેવામાં આવેલ હતા। મહિલાને રેસ્ક્યુ કરાવેલા અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટી એક્ટ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ। ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને 31 તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી। કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય, ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ। જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે। જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી 11 મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે। 1 મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે જેથી એમને કોઈ પ્રકારની કનડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેપુરાની સી ટીમ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત અહીંના વેપારીઓનો સંપર્ક કરતાં તેઓ ખૂબ કોઓપરેટિવ છે। જેમાં ફ્રૂટ અને વેજીટેબલના જે હોલસેલ ડીલરો છે તેમણે પણ મહિલાને મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે કાયમ માટે એમને શાકભાજી અને ફળ વેચવા માટે પૂરા પાડવા માટેની જવાબદારી દેખાડી છે। આમ તમામ લોકોના સાથ સહકાર સ્થાનિક વેપારીઓના સાથ સહકારથી આજે ભોગ બનનાર પીડિતાને આર્થિક રીતે પગભર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।